દીકરી એક દીકરી એમ પપ્પા દારૂ પી પીને હમણાં બધી જિંદગી પી હેઠા સુધી હા એ ભાડે મકાન છે ભાડવાળા કે ખાલી કરતો આવડી દીકરી લઈ દેવા ક્યાં જવું પેટ્રોલ માલી જાય કારણ કે અહીંયા જઈને જે આપણે બે જગ્યાએ જવાનું છે. તો જય દ્વારકાધીશભાઈ, જય મા મોગલ, સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. ને પહેલાં તો આપણે રાજુભાઈને આવ્યા હતા મળવા, એટલે કેમ છો બે? મજામાં? અને આજે જે આપણે બે ટૂંકમાં કીટ છે કરિયાણાની બે ગાડીમાં નાખી લીધી છે અને જવાનું છે જામનગરની અંદર. એટલે અહીંયા ખાલી કરિયાણું જે દેવું એવું જરૂરી નથી, અહીંયા જઈને જોઈએ શું સિચ્યુએશન છે. પણ અત્યારની ફાઇનલી બે કીટ આપણે નાખી લીધી છે. એમાં હમણાં હું તમને એડ્રેસ નાખી દઉં. એક આપણા મિત્ર છે ને એક બીજા ઓલા મિત્ર છે. ભાઈ આ તમે અત્યારે જોઈ શકો છો કે આ વરુણ જનરલ સ્ટોર, જ્યાંથી આપણે કરિયાણાની ખરીદી કરતા હોય, અને ખોડિયાર કૃપા ટ્રેડિંગ આ તરફથી અત્યારે બે કરિયાણાની કીટ આપવામાં આવેલી છે. એટલે એ નાખી લીધી છે ગાડીની અંદર. હતું કે આપણે આ થોડુંક ટૂંકમાં કરાવવાનું હતું તો એ બધું કરાવી લીધું, અને અત્યારે આપણે કરિયાણું તમામ છે ને એ બધું ગાડીમાં પાછળ નાખી દીધું છે. અને અહીંયાથી જે આપણે વરુણ જનરલ સ્ટોર છે આજે એના ભાઈ બે મિત્ર તરફથી જ બે કીટ આપણે આપવામાં આવી છે, ખોડિયાર કૃપા ટ્રેડિંગ અને વરુણ જનરલ સ્ટોર. હવે છે એવું કે જામનગર જવાનું છે અને અહીંયા એક ટૂંકમાં બેન છે ને એને થોડી ઘણી દીકરીઓ છે, એવા બે પરિવાર છે બ્રાહ્મણના. તો વધારે હું ડિટેલ છે એ ખબર નથી, પણ કરિયાણું ભેગું હોવું જરૂરી છે કે કદાચ એની જરૂર હોય તો આપણે એ કરી શકીએ, ને કદાચ કોઈ નાનું મોટું એનાથી કંઈ આજુબાજુમાં ધંધો થાય એવું હોય તો આપણે એ કરી શકીએ. હવે જય ભગવાનની ઈચ્છા, બધું તમારા બધા ભાઈઓની સપોર્ટથી હાલે છે. એટલે ફટાફટ વધારે વાત ના કરતા ભાઈ અત્યારે પહોંચીએ જામનગર. અને ભાઈ કોઈ પણ રીતે તમે મદદ કરવા માંગતા હોય તો આપણો નંબર અહીંયા આપેલો છે, તમે એમાં અમને મદદ કરી શકો છો. કોઈ પણ રીતે કરિયાણું પણ મોકલી શકો છો, અને જેવી તમને ટૂંકમાં યોગ્યતા અને જેવું તમને અનુકૂળ આવે હું તો હાલો ફટાફટ અહીંથી નીકળીએ જામનગર ભાઈ આપણે. કારણ કે હજી આપણે અહીંથી જામનગર જાઉં અને ત્યાંથી આપણે લગભગ ડિસ્ટન્સ થઈ જાય 20-30 કિલોમીટર ત્યાંથી આગળ. અહીંયાથી ભાઈ આપણે નીકળી ગયા છે જામજોધપુરથી. આપણે ગેસ પુરાવાનો હતો, સિંગલ જ લાઇટ છે, પણ હવે એમાં છે હું પેટ્રોલ છે એટલે બીજી કંઈ તકલીફ નથી. અને અહીંયા ટૂંકમાં ગાડી હજી આવી છે અને ખાલી થાય છે, એટલે એમાં સમય નીકળી જાય કલાક જેવું. એટલે મેં કીધું હવે ને લાલપુરથી પુરાવી લે હું, બાકી પેટ્રોલમાં હાલી જાય. કારણ કે અહીંયા જઈને જે આપણે બે જગ્યાએ જવાનું છે, જામજોધપુર માર્કેટિંગ યાર્ડ છે, એપીએમસી. આ મિત્ર છે આપણા ભેગા જે ખોડિયાર ટ્રેડિંગવાળા છે ને, વેપાર કરે છે. અને એક આપણા ઓલા મિત્ર વરુણવાળા, એક આપણો મિત્ર વાહન બેઠો છે. પોણો 1 વાગી ગયો છે ભાઈ ને આપણે મેન હાઈવે ચડી ગયા છીએ, જામનગર વાળો, 3 પાટિયાથી જામનગર વાળો. તો ભાઈ સમય છે ને ઘણો બધો થઈ ગયો હતો ને, એટલે આપણે લાલપુરની અંદર પેલા તો ગાડીમાં ગેસ પુરાવી લીધો, 700 જેવો ગેસ આવ્યો, 700 રૂપિયાનો, અને નાસ્તો કરી લીધો હાઈ ક્લાસ. એટલે હવે આગળ જતા આપણે પાછો વાંધો ના આવે, કારણ કે થઈ જાય મોડું. એટલે ગાંઠિયા ને શાહીને હું ખાઈ લીધું છે ને. હવે વધ્યા અહીંયાથી જામનગર બાજુ સીધા આગળ, અને ભાઈને ફોન કરીને પૂછી લઈએ જામનગરની બાજુનું કયું ગામ છે. ત્યાં લગભગ ખીમરાણા છે ભાઈ, પણ બહુ આખો પાકો ટૂંકમાં આઈડિયા નથી આપણે. અહીંયા પહોંચ્યા પછી આપણે ખબર પડી જાય શું છે. લાલપુર જામનગરનું દરેડ આવી ગયું છે ભાઈ. હવે આપણે અહીંયાથી હમણાં મિત્રોને ફોન કરી લઈએ. જે ભાઈ આપણે ફોન કર્યો હતો એને એને પૂછી લઈએ કે આપણે કઈ બાજુની સાઈડ, અહીંયાથી ખીમરાણા ગામ કીધું છે એટલે લાલપુર ચોકડી છે ને ત્યાંથી સાઈડ જમણી બાજુની સાઈડ પાટીઓ પડે છે અંદાજ છે, ત્યાં સુધી પણ પૂછી લઈએ ફોન કરીને. બોરવેલું પૂંજે ભાઈ વચ્ચો વચ જામનગર બાયપાસ બ્રિજનું કામ ચાલુ છે. મશીન ઊભું છે જો મોટું બધું ખાડો કરવાનો. આપણે જાઉં અહીંયાથી સીધા જમણી સાઈડ રાજકોટ વાળા રોડ ઉપર થોડાક આગળ હલશું એટલે આવશે. આપણે ટર્ન મારી લીધો છે, ખીમડિયાના રસ્તા ઉપર ટર્ન મારી લીધો છે સીધું. જો અહીંયા બતાવે છે અહીંયા ગામ છે ભાઈ. ખીમલિયા ગામની અંદર પહોંચી ગયા છે ને આપણે મિત્રોને એડ્રેસ પૂછ્યું એટલે આ બાજુની સાઈડ આપણે હાવ છેલ્લું મકાન કીધું કે જ્યાં નંદા મહારાજ રહે છે ને એની બાજુમાં જ છે લાભુબેન કરીને છે રહે છે. તો આપણે અહીંયા જઈએ ને જોઈએ આખે આખું આપણે ભાઈ પરિચય લેવું. કામકાજમાં શું કરો? કડિયા કામ કરું. હા તો ચૂલું મારવાનું નતું ત્યાં જઈ નો આવી ને સિમેન્ટ તો પછી ઘરે લઈ ગઈ આડો થઈ. આપણે બોલા ભાઈ બીજા ભાઈ શું થાય? મને ફોન કર્યો તો એમાં ભાઈ થાય. ભાઈ થાય. હા નહીં ભાઈ મારી 8 વર્ષથી જો આ કામ કરું છું. 3 દીકરી એક દીકરી એમ પપ્પા દારૂ પી પીને હમણાં બધી જિંદગી પી હેઠા સુધી હા એ ભાડે મકાન છે. ભાડવાળા કે ખાલી કરતો આવડી દીકરી લઈ દેવા ક્યાં જવું હાલતા કે 500 રૂપિયા વાળું ભરું તો એની લાઈટ તો આ ગામના પૂછીને ડાયરેક્ટ લીધી છે.
હા હા તો એ હાલતા કે ખાલી કરો મારે એવું દીકરી પછી આવું કે હા હવે કામે ઢૈડા નથી ઢૈડા કરી કરીને થાકી કેટલાક કરવા કામ કર્યું થાકી ગયો કામ કરી 5 જીવ કે તમારે નજર સામે હા આજે જેવું નહોતું તો પછી ઘરે આવતી હતી ચૂનો નહોતું આવ્યું ને એટલે હું નિશાળમાં ચૂનો મારવા જાઉં કડિયા કામે જાઉં કડિયા હા કામ કોઈ દિવસ કડિયા કામ જોયું ને 8 વર્ષથી એને પપ્પા વહી ગયા બધા નાના નાના હતા તેટલું કામ કરું છું આજે એક ઘરે છે બેસો એ ચૂનો ન આવ્યો ને એટલે ઓડીવાળા એમ કે ખાલી કરો તો પછી હવે શું કરું ખાલી કરીને આવડી દીકરીને ડેવિડમાં રહેવા ક્યાં જવું ક્યાં જાવ હા હા વાહે કાંઈ મૂકીને નથી ગયું અહીંયા કોઈ બીજો કઈ કામ ધંધો ગામમાં લેવું નથી ગામમાં તો કારખાના છે અમારે જેવું કારખાનું કાંઈ બી ઘરે બેઠા કઈ હું કામ કાજ કરો તો હાલે એવું ઘરે કઈ બેઠા હવે એવું શું કરવાનું કયો ભાઈ તમે કઈ હંચો આખો કે હું કઈ કરું તો હાલે હંચો તો હવે દીકરીને આવડે ને તો થાય હા હંચો તો બાજુમાં છે આજુબાજુમાં એવા હંચા તો છે એમ બીજું તો હવે ઘરે બેઠા શું કામ કરવાની કયો ભાઈ મજૂરી જતી હતી એમાં એકને જાવ ઓલી છોકરીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું ને એ છોકરી હમણાં નથી આવતી એક જાવ 5 જણા એ ઘરમાં આમાં 7-8 વર્ષથી ભાડે રહી છે આ જગ્યા ઉપર હા તો એમ કે ખાલી કરો એમ કે એનું મકાન હોય તો કોઈનું આપણે થોડું કહેવાય ના છે કહેવાય તો હું કહું 1 વર્ષ તેવા દી 2 વર્ષ તેવા દી એમ કહી કે ના રહું છું આમાં એટલે એને ભાડું તો તમે આપો છો કે શું ભાડું દીધું 500 રૂપિયા ભાડું દીધું લાઇટ બિલ તમને ગમ નહીં ડાયરેક્ટ નખાઈ દીધી કેમ કે તમે નખાવી લે કોઈ આવે તમે બેઠા તેમ કીધું 5-6 મહિના લાઇટ હતી નહીં બે દીકરી છે દુકાને ગયું છે હા 3 છે ને મારે એટલે 3 દીકરી છે દુકાને ગયું ઈ અહીંયા કામ કરવા જાય ના એ કામ કરો કઈ નથી ચાલતી આ કોઈ એના પપ્પા જીવતા ભાઈ કામ કરેલું જ નંબરે હા હા બ્રાહ્મણ છે ને એટલે કામ નથી કર્યું પછી તે બસ આ માથે આવી ગયા પછી 7-8 વર્ષથી હું કામે જાઉં એક દિન પછી તો શું કરવું એક દિન આ જાઉં ને ભાઈ તો મુજબ બેહી રહે આજે 8-8 વર્ષથી હમણાં નાના નાના મોટા બધાને મોટા કર્યા છે તાણે આ સમય પ્રમાણે દીકરીઓ હાચી બધું તમે જાઉં ને તો આવું દક તો મેં હે ને માવતરભાઈ નહોતું જોયું અહીંયા પછી તો અહીંયા તો આ તમને કહે છે ખાલી કરવાનું તો એ ઓકો પછી જામનગરની અંદર ક્યાંય તમે આજુબાજુમાં કઈ એવો ધંધો નાનો મોટો કરી શકો હા એવું કરી શકીએ જામનગરમાં તો કરી શકીએ જામનગર હા જામનગરમાં કરી શકીએ ગમે તેવું હોય તો જામનગરમાં કરી શકીએ આ મકાન અમારું છે નહીં એટલે 1-2 વર્ષમાં મને ઉમે ખાલી કરાવશે આ તો જબરજસ્તી ધરા હું હાથે પગ લાગી દઉં છું હું નકર નથી કે અમારે રેવાય એવું અમારે આ બધા પાડોશી ને એવું બધા હા ધ્યાન દે હા એમ ધ્યાન દે એમ અમારે ભાઈ જેવું બધાને આટલા વર્ષે કોઈ દી બોલવા સલવાનું કે એવું કઈ નથી થયું ના એવું હોય તો પછી કદાચ અહીંયાથી તમારે કઈ જવાનું થાય ને આડાવરું તો પછી તમે તમારી રીતે જોવો ક્યાંય તમારે કઈ નાનો મોટો એવો કદાચ જામનગરની અંદર કઈ કામકાજ આપણે કરવું હોય કે ભાઈ આપણે એવું છે કે ઘેરે બેઠા કામ થાય એવું છે તો બધાનું ધ્યાન દેવાય એના ભાડા બાડા ને કેટલા મારી નથી એના ભાડા ભાઈ જોઈ વિચારતી તો પછી સામે તમને પછી કામ કરતા હોય તો એમાંથી પછી ઇન્કમ ચાલુ થઈ જાય ને હા થઈ જાય એ વાત સાચી એ ભાડા હાટું થઈને જવું ભાડે રહ્યો કઈ ના 5-6 રૂપિયા ખાલી કરવાનું કે તો હું કહું અહીંયા મારે બરાબર ભાડું 500 રૂપિયા અને ઓલું ભાડું વધી જાય આપણે એ બાજુ જાવ થોડું ભાડું વધી જાય તો સામે પછી કામ મળી જાય ને તો હાલે એ વાત સાચી અને અહીંયા તો શું કામ છે ગયું કડિયા કામ ને એવા બધા હોય અને કારખાનાનું હોય બીજું કઈ ના હોય અહીંયા એવું છે એટલે એ બાજુ કદાચ ગમે ત્યાં તમે અહીંયા આજુબાજુમાં તમે રહ્યો એટલે તમને વધારે ખબર હોય હા વધારે ખબર ક્યાંય એવી જગ્યા તમને સારું કઈ જડતું હોય ને કે ભાઈ આ જગ્યામાં આપણે આ વસ્તુ કરી તો હાલે હું તો એ તમારી રીતે જોજો ને પછી તમે એમને કહેજો અને જો અહીંયા તમારે કઈ એવું એમને તમને એવું લાગે કે અહીંયા અમારે કઈ ભાઈ કામકાજ કરવું છે કે આ વસ્તુ થાય છે તો જો આ ભાડાવાળા મેં કોઈ કારખાનું કે કઈ ના નાખીએ એ અમારું ઘરનું મકાન નથી ઘરનું હોય ને તો અમે હજી કારખાનું કાંક સગવડ કરી શકીએ એટલે આ ભાડે તો અમારે કઈ ના થાય ને ઓલાય ના નાખવા દઈએ ને મકાન વાળા ભાડે એટલે એ વાંધો છે બીજું કઈ નહીં એ આવતા જતા ગમે ત્યાં એ બાજુ જાવ તો પછી તમારી અત્યારે મગજમાં રાખજો બરોબર ગમે ત્યાં એવું થાય કે ભાઈ આપણે આ જગ્યા ને બધું મગજમાં બેસી ગયો તો અહીંયા થોડો ઘણો નાનો મોટો રોજગાર થઈ જાય એટલે વાંધો ના આવે પછી તમારે કઈ કોઈની જરૂર ના પડે બાકી તો એકલાથી તો પછી બહુ અઘરું થઈ જાય વાત પૂછો ભાઈ 8-8 વર્ષથી આજે હમણાં કામ થઈ જાય અડધો ટક ના જાવ ને તો છોકરા ખાધા વગર બી હા એવું છે બધું આવી તો ના હોય એને ખબર હોય આમ વાત પૂછો ભાઈ આજ તો આ દારૂ વાળા માણસો છે ને નથી કહેતા ભગવાન કોઈને ના દે એક ખાવા ના દે ને તો હાલે મેં મારા માવતરો બિહાર બીનું છે કોઈ દિવસ ભાઈમાં કે ક્યાંય કોઈ દારૂ વ્યક્તિ જોયું નહીં
એની બદલે ભાઈ મારે તો આમણમ જ એવી મારકૂટ કરી એનું બધું મેં સહન કર્યું. માવતરને તમારે જો ગામના મને એમ કહે કે ભાડું બેન દઈ દો, તું અહીંયા શું પડી છે? પણ અનાટ પડી હતી. હું બદલું નહીં, મેં મારી દીકરી બધું ચડશે, દીકરા દીકરી નહીં ચડે. મેં કીધું કોકને હાથ મૂકી દઈશ ને તો આની મેં ભાઈ મેં જિંદગી બગાડી અને છેલ્લે જ આવી રીતે વહી ગયા મારી વાય મૂકીને. 8 વર્ષ થાય આજે. આ સમયમાં હરકનો ભાર હાચવવા બધું કઈ હેરી વાત નથી. આવી રીતે ભાઈ મારા કાકા ગીતા પડી ગયા. આ કોને કહેવાય? ભાઈઓ ગરીબ માણસો છે, ભાઈઓને આપણે શું કહેવાનું? એ એનું કરી ખાતા હોય. ભાભીઓ આપણી થોડી છે, ભાઈઓ આપણા હોય. તો પારકી ભાભી આવી કઈ આપણી નથી. હા રીજા આ દીકરી મારી બીજી એનું 3 દિન અટાણે છે ને અમે થોડો ઘણો સામાન ને એવું લઈ આવ્યો છે, એ બધું તમને અહીં નાખતા જાય અને પછી તમે તમારી રીતે ધ્યાનમાં રાખો. અહીંયા હવે જો હું ભાઈ કહું કે અહીંયા નહીં, તમને જ્યાં અનુકૂળ આવે છે એવું ફરજિયાત નથી કે આપણે અહીંયા કરવું. તમને જ્યાં જામનગરમાંથી કોઈ સામાન લઈને અહીંયા વસ્તુ આપણે લઈ દે હોય કે નહીં તો અહીં ઢુકડું પડે એમ. એટલે તમારે તમે અહીંયા બેઠા બેઠા તમે નક્કી કરી લ્યો કે તમારે શું કરવું છે. સામાન ને એ બધું તમારે જે કંઈ જરૂરિયાત હોય ને એ અમે બનતી ઉગાડવાની ટ્રાય કરી દઉં. તો તમારે અહીંયાથી ક્યાંય જવું નહીં અને અહીંયા બેઠા બેઠા ચાલે. હું જ કહું ઘરે બેઠા એવું હોય ને તો મારે આ દીકરીની ધ્યાન રહે અને અહીંયા હું બહારના કામ કરું તો ભલે ઘરે બેઠા એટલું મારે થઈ જાય નહીં. છોકરા પણ ટાઈમ પૂરતું તો થઈ તમે નક્કી કરી લ્યો તમારે શું કરવું છે, બરોબર? પછી ભાઈ પાસે નંબર તો છે જ. હા નંબર છે ભાઈ આગળ. મને હું કીધું ને મને ભાઈ તો નંબર દીધા પણ મેં 2-3 વખત ફોન કર્યો. મેં ભાઈ પડતા નથી નંબર મારા ભાઈ મને દીધા હતા. ના એ નંબર માં તો મને ફોન નથી. મારો નાનકડો ફોન મારા એ ભાઈ કાલે પાણીમાં પડી ગયો. ઓલે વાઇટ સિમેન્ટ મારતી હતી ને તો એટલા ભાઈ સંભળાય છે ને તો એ ફોન પડી ગયો. તમારા ભાઈને ફોન આવ્યો બીજામાંથી કે બેન કે તું ઘરે છો? મેં ઘરે છો, હજુ મેં મારી સિમેન્ટ આવતી નથી. એ કે ઓલા ભાઈ ને આવે તું તને લઈ જવાના જય ભાઈ આવો ને તમે દેખી ગયો ને ભાઈ બિસ્કિટ દો વાથી ભાઈ કો દેખી ગયા ને કે મને તેડો આવ્યા છે એમ કે નાસ્તો લઈ આવ્યો તરફ શેરવા નથી નાસ્તો કીધું છે ને. જો અહીંયા બેઠા તમારે તમે નક્કી કરી લેજો કે અહીંયા બેઠા તમારે કઈ એવું કરવું છે ચાલુ તો તમને અહીંયા કરી દઈએ વ્યવસ્થા, બરોબર? અને તમારે કદાચ ક્યાંય આગળ સિટીમાં તમને ક્યાંય જગ્યા એવું હોય તો જગ્યા ને અને આ ભલે ને ઈ તો આપણે કામ ધંધો કરી તો ભાડા દઈ શકીએ, બરોબર ભાઈ? ઈ હાટું થઈ કારણ કે બધા કામ કરતા હો તો બધા ભેગા હો તો થોડુંક ધ્યાન રહે અને થોડાક 2 પૈસા દેખાય. મારે ઈ આ જો મેં કીધું 1-2 વર્ષની ચિંતા છે, પછી મારે દીકરીઓના ઘર બાર કરી દેવી છે, પછી મારી ચિંતા છે ને ભાઈ ઓછી પડી જાય. આ સમય નથી કેતા, સમય નથી હાલો. પેલા જેવો સમય 4-4 મહિનું હતી, અટાણે સમય ખરાબ દીકરીનું. એ તો હું રાખું કે આ ભગવાન નથી કેતા આજે આવ્યા ને એને મોટા જોયા તઈ જોઈએ, ભલે દીકરી હોનાની હોય. અટાણે ભાઈ નથી સમય ખરાબ એ હાટું થઈ મારે તોય મારી દીકરી હોનાની હું કઈ જાઉં. તમારે છે ને ખાવા પીવાનું ભલે આપણે 1 ટકા બેઠા રહે પણ એને રસ્તો નહીં ટપવાનો. ના એવું તમારે ગમે ત્યાં હોય તમે ફોન મારા નંબર છે તમારે ગમે ત્યાં ફોન કરી દેવાનો. ગમે ત્યાં ગમે એ કામ હોય XYZ ગમે એ કામમાં તમારે ફોન કરી દેવાનો. અટાણે જે સામાન લઈ આવ્યા છે તમને દેતા છે, પછી આગળ અમારે જવાનું હોય આ તમે નક્કી કરી લેજો. હા એ તો હાલો ને તમને પછી ફોન કરી મારા ભાઈ આગળ ફોન છે ને નક્કી કરીને તમે ફોન કરી લેજો. જો અહીંયા બેઠા કઈ બેઠા એવું હોય ને બધાને ભાવતું હોય તો એ કંઈક આપણે ગોઠવીએ, નકર પછી કંઈક બીજું વિચાર. ખાલી રાખ દે હાલ ફોન કરો પૂરો નાસ્તો દઈ દે. હા હાલે તને લેવા નથી એને એવું કીધું કે ઓને તેડી જાય. આ માટે તમારે હે ને લગભગ બધો સામાન આવી ગયો અને બાકી જેમ તમને કીધું છે તમે ફોન કરજો. હા ફોન કરી ભાઈ માં ફોન કરીશ. વટાણા નીકળી અમારે જવું છે આગળ. બાકી ગમે તે એવું હોય તો ફોન કરી દેજો, ગમે કામકાજ હોય એ તો હે ને હું પછી ફોન કરી નક્કી કરી લઉં. તમે નક્કી કરી લેજો. અહીંયા કારખાનું છે એ ઘરનું છે. હા એ તો વાત નથી. એ તો રહેવાનું તમને સારું ગોતી દઈએ, બરાબર? અને તમારા કામ થઈ જાય એટલે તમારે બધી એટલા ગોઠવાઈ જાય. તો ભાઈ આ હતા જે આપણે અત્યારે મળ્યા લાભુબેન હતા અને અહીંયા તમે જોયું કે 3 માતાજી છે, એક દીકરો છે આવી રીતના છે અને એના ઘરવાળા છે એ એક્સિડન્ટની અંદર એક્સપાયર થઈ ગયા હતા. અને જેને ખાસ કરીને વ્યસન હતું તો ભાઈ હું એટલું જ કહી કે વ્યસનથી છટા રહેજો. અત્યારે એની આ સિચ્યુએશન છે જ્યાં 500 રૂપિયા ભાડે એક ઓયડીમાં રહે છે અને બીજા નંબરમાં આપણે એને અત્યારે ભાઈ જે જરૂરિયાતની ટૂંકમાં વસ્તુ છે એ બધી આપણે પહોંચાડી દીધી છે કરિયાણાની, પણ એ વસ્તુ એના માટે લાંબા સમય માટે કામની નથી. કારણ કે 3 દીકરીઓ છે, એક દીકરો છે અને એક પોતે છે, એટલે ટોટલ એવી રીતે 5 જણા છે. એટલે આપણે એની કાંઈક કામની વ્યવસ્થા કરીએ છીએ. આપણે એને કીધું છે કે તમને જેમ અનુકૂળ આવે એમ તમે અહીંયા આપણે મિત્રોનું કારખાના છે તો તમે અહીંયા વર્ક કરી શકો છો. એટલે હવે એ લોકો આપણા પાછા કહે તો આપણે અહીંયા કામની સુવિધા અને રહેવાની સુવિધા કરી દઉં, જેથી કરી અને
3 થી 4 જણા કામ કરતા હોય તો મહિને 20 થી 25,000 રૂપિયાની એની બચત થાય, એટલે આગળ એને આવું કંઈ જોવું ન પડે. તો અત્યારે અહીંયાથી ભાઈ આપણે નીકળી ગયા છીએ સીધા પાછા જામનગર સિટી બાજુ. તો અત્યારે ભાઈ હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ અને મળીએ આપણે બીજા વિડીયોની અંદર. આપણે જવાનું છે જામનગરની અંદર છે, અહીંયા ઘણા બધા કામકાજ આપણે પતાવવાના છે. તો આ બધું તમારા બધા ભાઈઓને સપોર્ટ છે ને હાલે છે ભાઈ, અને ભગવાનની દયાથી હાલે છે, જેટલું થાય એટલું અમે કરીએ. બાકી તો આપણી પાસે ક્યાંય કંઈ છે નહીં. તો તમે કોઈ પણ રીતે ટૂંકમાં અમને મદદ કરવા માંગતા હોય તો નીચે આપણો નંબર ટૂંકમાં આપેલો છે, એમાં તમે ફોન કરી શકો છો અને કોઈ પણ રીતે થતી તમે મદદ અમને કરી શકો છો. હાલો તો વધારે વાત ના કરતા બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ.